વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે ઉત્પાદનના સાધનોની ફાળવણીની અલગ અલગ પદ્ધતિઓ. તમામ દેશ છે એની પાસે ઉત્પાદનના સાધનો છે એ પૂરતી પ્રમાણમાં નથી હોતા. ઘણી વખત એ બીજા દેશોમાંથી આયાત નિકાસ કરવા પડતા હોય છે અને તમામ દેશો છે હંમેશા એના એવા જ પ્રયત્ન રહેતા હોય છે કે ઉત્પાદનના સાધનો છે એની ફાળવણી એવી રીતે કરવામાં આવે કે જેથી કરીને આર્થિક રીતે ઝડપથી આગળ બધા દેશો કરતાં નીકળી શકે અને વિકાસ અને વૃદ્ધિ ઝડપથી હાંસિલ કરી શકે. તો અહીંયા આપણે પહેલી પદ્ધતિની વાત કરીએ, જેમને કહેવામાં આવે છે બજાર પદ્ધતિ. એટલે કે અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ વગેરે જેવા દેશોએ પોતાની આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો હતો. તો બજાર પદ્ધતિ એટલે શું? તો કે બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે. એટલે કે મૂડી, શ્રમ, નિયોજન, આ તમામ જમીન, આ તમામને જ્યાં વધુ નફો હોય ત્યાં એની ફાળવણી કરવામાં આવે છે. તો આપણે કહી શકીએ કે જ્યાં વધુ નફો હોય ત્યાં ફાળવણી કરવામાં આવશે. તો એના માટે સતત કોઈ પણ એકમને કાર્યશીલ રહેવું પડશે, સતત સ્પર્ધામાં રહેવું પડશે અને એક અદ્રશ્ય પ્રકારનો હાથ તેના ઉપર શું કરશે? કંટ્રોલ રાખશે, જેથી કરીને તમામ ઉદ્યોગો છે એને સતત સ્પર્ધાનો સામનો કરવો પડશે. આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલ આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને શું હોય છે? ફક્ત ને ફક્ત પ્રોફિટ એટલે કે નફો. તો નફા માટે જ આ બજાર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. બજાર પદ્ધતિના લક્ષણો ક્યાં કહી શકાય? તો બજાર પદ્ધતિની અંદર આપણે વાત કરીએ છીએ કે મહત્વ નફો છે. તો અહીંયા ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. એટલે કે ત્યાં પ્રાઇવેટાઇઝેશન વધુ પ્રમાણમાં જોવા મળે છે, સ્પર્ધા વધુ પ્રમાણમાં જોવા મળે છે, કોમ્પિટિશન, જેથી કરીને લોકોને સારી ક્વોલિટી પ્રાપ્ત થાય છે અને એ પણ ઓછી કિંમતે. બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે. ત્યાં ફક્ત ને ફક્ત નફો જોવામાં આવે છે, ત્યાં કોઈ પણ લોસ કરતું એકમ જોવા મળતું નથી. ગ્રાહકોની પસંદગી કરવાની વિશાળ તક મળે છે. બજાર પદ્ધતિની અંદર તમે જોઈ શકો છો કે સ્પર્ધાનું તત્વ વધારે છે, જેથી કરીને તમામ એકમો છે, તમામ ઉદ્યોગો છે મોટા પ્રમાણમાં શું કરશે? મોટા પ્રમાણમાં સ્પર્ધાને લીધે સારી ક્વોલિટી, સારી ગુણવત્તાવાળી વસ્તુ ઓછી કિંમતે આપવા માટે પ્રોત્સાહિત થશે અને કમ્પલસરી ફરજિયાત એને ઓછી કિંમતે સારી વસ્તુ, સારી ગુણવત્તાવાળી વસ્તુ આપવી પડશે, નહીં તો એ બજારની અંદર ટકી શકશે નહીં. સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. એટલે કે કોઈ પણ દેશ છે એ જો બજાર પદ્ધતિ અપનાવે છે તો ત્યાં સરકાર છે એમાં વધુ હસ્તક્ષેપ કરી શકતી નથી. તમામ નિર્ણય, ડિસિઝન એ કોણ લે છે? વ્યક્તિગત ખાનગી એકમો પોતે, માલિકો પોતે લે છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત થાય છે. જમીન, મૂડી, શ્રમ, નિયોજન, આ ચારેયની ફાળવણી નફાના આધારે થાય છે. જ્યાં વધુ નફો ત્યાં વધુ ફાળવણી ઉત્પાદનના સાધનોની કરવામાં આવે છે. આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે. બજારની અંદર જે પ્રમાણે ભાવ હોય, જે પ્રમાણે વસ્તુની માંગ હોય, ડિમાન્ડ હોય, એ પ્રમાણે આર્થિક નિર્ણયો લેવામાં આવતા હોય છે. તો અહીંયા આપણે એના થોડા લાભો પણ જોઈ લઈએ. બજાર પદ્ધતિના લાભો શું છે? તો કે બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વતંત્રતા જળવાય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ આર્થિક રીતે સ્વતંત્ર છે, તેની સારી ક્વોલિટીની ગુણવત્તાવાળી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે ઘણા બધા ઓપ્શન મળે છે અને ઓછી કિંમતે સારી વસ્તુઓ પ્રાપ્ત કરી શકે છે અને પોતે પણ ઉત્પાદન ક્ષેત્રની અંદર સ્વતંત્ર છે. સારી ગુણવત્તાવાળી વસ્તુ સ્પર્ધાની અંદર મૂકી શકે છે અને નફો પ્રાપ્ત કરી શકે છે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, જ્યાં વધુ નફો મળશે ત્યાં પોતે કાર્ય આપશે. એટલે આપણે કહી શકીએ કે જ્યાં વધુ નફો હશે ત્યાં આ કાર્યક્ષમ અને મહત્તમ એનો ઉપયોગ આપણે કરી શકશું. મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. કાર્ય સતત નફાને પ્રેરિત હોય છે અને સ્પર્ધાને પ્રેરિત હોય છે. એટલે ઓછી કિંમતે વસ્તુ સારી ગુણવત્તાવાળી બનાવવી હોય તો સતત કાર્યશીલ રહેવું પડે છે, જેથી ઉત્પાદનનું કાર્ય છે એ મહત્તમ થાય છે. અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે, જેને કારણે આર્થિક વિકાસની ગતિ મળે છે. કોઈ પણ વસ્તુ છે એની અંદર જો સમયની સાથે પરિવર્તન લેવામાં નહીં આવે તો એ વસ્તુ બજારની અંદર ટકી શકશે નહીં. એટલા માટે સતત બજાર તંત્રની અંદર નવી સંશોધન કરી અને એ બજારની અંદર નવી વસ્તુ, નવી ક્વોલિટી, નવી ગુણવત્તાવાળી વસ્તુ મૂકવી પડશે. એની અલગ અલગ તમારે બીજી વસ્તુઓ છે એ ઓપ્શનમાં જોવા મળશે સ્પર્ધામાં, જેથી કરીને ટકવું અઘરું ન બને એના માટે સંશોધન સતત કરતું રહેવું પડશે. સ્પર્ધાના કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. કોઈ પણ સ્પર્ધાને કારણે એક વસ્તુના અવેજી વસ્તુ જો સારી ક્વોલિટીની હશે તો લોકો વધુ કિંમતે તમારી વસ્તુ પ્રાપ્ત કરશે નહીં, જેથી કરીને બજારની અંદર વધુ પ્રમાણમાં સારી ક્વોલિટીની વસ્તુ મૂકવી પડશે. બજાર પદ્ધતિના આ થયા લાભો, એની થોડી મર્યાદાઓ પણ છે, ખામીઓ પણ છે, એની ઉપર પણ આપણે એક નજર ફેરવીએ.
નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધુ થાય છે અને પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. એટલે કે નફાની વસ્તુ છે એ નફો વધારે પ્રમાણમાં મોજ શોખની વસ્તુઓમાં પ્રાપ્ત થાય છે. પ્રાથમિક જરૂરિયાતની જે તે કંઈ વસ્તુઓ છે એમાં બહુ ઓછો નજીવો નફો હોય છે, જેથી કરીને લોકો છે એ મોટાભાગે પ્રાઇવેટાઇઝેશનને હિસાબે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ઓછું કરે છે. રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. ઘણી વખત જમીનનો દુર્વ્યય થાય, ઘણી વખત શ્રમનો દુર્વ્યય થાય. તો અહીંયા આપણે સરકાર તરફથી કોઈ પણ જાતનું એની ઉપર કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાને લીધે ઘણી વખત એનો દુર્વ્યય પણ જોવા મળે છે. આમ ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે તેનું શોષણ થાય છે. ઘણી વખત અમુક વસ્તુનું જાણ ગ્રાહકને હોતું નથી અને જેથી કરીને એની પાસે શોષણ થાય છે એના પર અને ગ્રાહક છેતરાય છે. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. મોજશોખની વસ્તુનું ઉત્પાદન કરતા એકમો છે એની પાસે વધુ પ્રમાણમાં નફો જશે, જ્યારે પ્રાથમિક એકમો છે એ ઓછો નફો કરે છે, કારણ કે એની ઉત્પાદન કરવાની ક્ષમતા છે એના કરતાં માંગ ઓછી હોય ત્યારે એ નફો પ્રાપ્ત કરી શકતા નથી. તો અહીંયા આપણે કહી શકીએ કે ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા, મજૂરોનું શોષણ વગેરેનો ભય રહે છે.